મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। 7 જુલાઈ કરંટ અફેર્સ 2025 વિશે ચર્ચા કરીશું। એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે બીજાના કરંટના વિડીયો જોયા પછી અમારા કરંટમાં કેટલું ડિફરન્ટ તમને જોવા મળે। બરાબર, આપણે એક પ્રશ્ન સોલ્યુશન કરીએ છીએ તો તેની સાથે 4-5 પ્રશ્ન બીજા પણ તેના પ્રશ્નો વિશે આપણે માહિતી આપીએ છીએ। તો ખાસ કરીને વિજ્ઞાનના પ્રશ્નપત્રો તો આપણે પ્રશ્નપત્રના તો વિડીયો આપણે અપલોડ કરવાના જ છીએ ને થોડું વિચારીએ છીએ રેલવે અને તલાટીના પ્રશ્નો વિશે, અને કરંટમાં તો તેને પ્રશ્નો માહિતી મળી રહેશે। તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમામ માહિતી મળી રહેશે। તો એક પ્રશ્ન, હાલમાં વિશ્વ ઝૂનોટિક રોકથામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 6 જુલાઈ। કેરલે 2018માં નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો। નિપા વાયરસ એ ઝૂનોટિક રોગ છે જે જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે। ઝૂનોટિક રોગ એટલે જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે અને ઝૂનોટિક બીમારી વિશે જાગૃતતા વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। તો 6 જુલાઈએ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ મનાવવામાં આવે છે અને દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો 1 જુલાઈએ ડૉક્ટર ડે, CA દિવસ 1 જુલાઈએ, GST દિવસ 1 જુલાઈએ મનાવવામાં આવે છે અને 1 જુલાઈએ ટપાલ કર્મચારી દિવસ। 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ। પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે આ દિવસની મહત્ત્વ છે કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, અને તેનો હેતુ એ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે। તો પ્રશ્ન 2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ। 4 જુલાઈ USA સ્વતંત્રતા દિવસ। આ જે ઇંગ્લેન્ડની ગુલામ હતું એટલા માટે USA 4 જુલાઈએ 1777માં આઝાદ થયું હતું એટલા માટે તે આ દિવસની મનાવવામાં આવે છે 4 જુલાઈએ। તો 5 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે, બરાબર। અને એટલા માટે કે આપણે લેટ એટલા માટે એક દિવસે વિડીયોના તારીખનો વિડીયો અપલોડ કરીએ છીએ કે જો 5 જુલાઈની આપણે 5 જુલાઈ ચર્ચા કરી લઈએ તો આપણને પ્રથમ શનિવારે મનાવવામાં આવે એવી માહિતી ન હોય ને, પહેલાં હું માહિતી ચેક કરું પછી તમને તેની વિશે માહિતી આપી શકું। પ્રશ્ન 2, હાલમાં કયા રાજ્યમાં નિપા વાયરસનો 2 મામલા કેસ નોંધવામાં આવ્યા છે? તો કેરળ। કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર। અનૈમુડી સોલા નેશનલ પાર્ક, મત્તિકેટન સોલા નેશનલ પાર્ક, પમ્બળમ સોલા નેશનલ પાર્ક, એરવિકુલમ નેશનલ પાર્ક, સાયનટ વેલી નેશનલ પાર્ક, પેરિયન નેશનલ પાર્ક, થયમ તહેવાર, થિસુરપુરમ તહેવાર, ઓણમ તહેવાર અને સાંત ઘાટી કેરળમાં આવેલી છે। કેરળ 2025માં સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન ટોપ પર છે। ભારતે પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરી કેરળમાં સ્થાપિત કરવામાં આવશે। ભારતીય તટરક્ષક બળ દ્વારા વિનિજમ બંદરગાહ પર એક નવો ICG જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નજાટડી મહોત્સવનું કેરળમાં મનાવવામાં આવ્યો। પ્રધાનમંત્રી મોદીએ કેરળના તિરુવનંતપુરમ વિનિજમમાં આંતરરાષ્ટ્રીય બંદરગાહના લોકાર્પણ કરવામાં આવ્યું। કેરળના વિદ્યુત બોર્ડના V2G પ્રૌદ્યોગિકી માટે IIT મુંબઈની સાથે સમજૂતા કર્યા છે। ASI કેરળમાં 110થી વધારે મહાપાષાણ સંરચનાઓની શોધથી વિશ્વ સ્તર પર મહિલાઓની સૌથી વધારે સભાઓમાં એક અટોકલ પગલાંનું આયોજન કરવામાં આવ્યું। પ્રશ્ન 3, હાલમાં કયા સૂનો બેસત સમારોહનો આયોજિત કરવામાં આવ્યો? તો પુરી, ઓડિશા। પ્રશ્ન 4, હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા 17મો BRICS સંમેલનમાં ભાગ લીધો છે? તો રિયો ડી જેનેરિયો, બ્રાઝિલમાં આવેલું છે। પ્રશ્ન 5, હાલમાં કોણ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાન બજાર બન્યો? તો ભારત। ભારતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની મૃત્યુદરમાં 78% કમી જોવા મળી છે। વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ની મેજબાની ભારત કરશે। ભારત પ્રથમ વખત વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય રેન્કિંગ ટોપમાં 100 દેશમાં સામેલ થયો। ભારતે આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન પનનો અધ્યક્ષ બન્યો, બરાબર। જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025માં ભારત 10મા સ્થાન પર છે। ટોપ પર ડેનમાર્ક છે અને આ 3 સ્થાન ખાલી રાખવામાં આવેલા છે એટલે 4થા નંબર પર ડેનમાર્ક છે, બરાબર। પણ આપણે ટોપ પર જ કહીએ ને, કારણ કે 3 સ્થાન તો ખાલી જ છે।
ભારતે નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે. સુહલમાં આયોજિત સુહલ જર્મનીમાં આવેલું છે. આયોજિત 2025માં IASSF જુનિયર વિશ્વકપ પદક તાલિકામાં ભારત ટોપ પર છે. ભારત દુનિયાની સૌથી હાઈ રિઝોલ્યુશનવાળી મોસમ પૂર્વમાન પ્રણાલી BPS લોન્ચ કરી છે. પ્રશ્ન 6, હાલમાં કોને બધી બેંકોને ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર નામની એક નવી ડિજિટલ સિસ્ટમ અપનાવવાનો નિર્દેશ કર્યો છે? તો RBIની સ્થાપના 1 એપ્રિલ 1935, હેડક્વાર્ટર મુંબઈ. ગવર્નર સંજય મલ્હોત્રા 26મા નંબર છે. શક્તિકાંત દાસ પૂર્વ ગવર્નર હતા, 25મા નંબરના હતા. પ્રધાનમંત્રી મોદીના 2જા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા અને જે પ્રથમ નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી PK મિશ્રા છે. ડેપ્યુટી ગવર્નર RBIના 4 છે. ડો પૂનમ ગુપ્તા, બીજા છે S જાનકી રમન, ત્રીજા છે TB રવિશંકર અને ચોથા છે M રાજેશ્વર રાવ. પ્રશ્ન 7, હાલમાં કોણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 3 પારૂપોમાં શતક લગાવવાવાળી પ્રથમ ભારતીય મહિલા બની? તો સ્મૃતિ મંધાના. ખાસ કરીને કોઈ તમને પ્રશ્નની અંદર ખબર ન પડતી હોય તો ક્રિકેટ વિશે હોય તો રોહિત શર્માના ભારતીય ક્રિકેટ વિશે તો રોહિત શર્મા કોઈ રેકોર્ડ હોય તો રોહિત શર્મા અને વિરાટ કોહલીનો જ હોય, બરાબર, બેસ્ટમેનમાં. અને જો મહિલા ખેલાડી હોય તો સ્મૃતિ મંધાનાનો હોય. પ્રશ્ન ના આવડતો હોય ને તો આ વિકલ્પ ટીક કરી દેજો, કદાચ પ્રશ્ન સાચો બની શકે. કારણ કે મોસ્ટ ઓફ રેકોર્ડ બલ્લેબાજીમાં હમણાં આ બેસ્ટમેનોનો હોય છે ને બોલરની અંદર તો તમે ક્રિકેટ જોશે એની વધારે ખબર હોય. અને આ ખાસ કરીને બીજા પ્રશ્નો એ કે તમે સંન્યાસ હમણાં ઘણા બધા ખેલાડી લીધેલો છે ટેસ્ટ, વન ડે તેમજ બધા પારૂપોમાંથી, એટલા માટે તેના વિશે પણ તમે પ્રશ્નો તૈયારી રાખજો. તો 2724 રન સ્મૃતિને મંધાના અને શેફાલી વર્મા ભારતીય મહિલા ટીમ, બરાબર, આટલી તેમણે 2720 ટાર્ગેટ તોડેલો છે અને સૌથી વધારે સારી ભાગીદારી છે 2720. એલિસા હિલી, બેથ મુદી ઓસ્ટ્રેલિયાના ટીમ છે. 2556 સુજી બેટ, સોફિયા ડિવાઇન ન્યૂઝીલેન્ડની ટીમ છે, મહિલા ટીમ. પ્રશ્ન 8, હાલમાં કયો રાષ્ટ્રીય ક્ષયરોગ ઉન્મૂલન કાર્યક્રમ પ્રથમ રાજ્યમાં રૂપમાં ઉભર્યું છે? તો પોંડુચેરી. પ્રશ્ન 9, હાલમાં કોણ દુનિયાનો સૌથી મોટો ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ પ્રદાતા બની ગયો છે? તો જીઓ. પ્રશ્ન 10, હાલમાં કોણ NDBનો સામેલ થયો છે? તો કોલંબિયા અને ઉઝબેકિસ્તાન બંને દેશો. અને NDBનું નામ છે, ફૂલ ફોર્મ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર. આ બેંકની સદસ્ય દેશોમાં સંખ્યા 11 થઈ છે. પહેલાં ઓછી હતી પણ હવે 11 થઈ છે. અને બેંકોની સ્થાપના બ્રિક્સ સમૂહના મૂળ સદસ્ય જેટલા બ્રિક્સ સમૂહના દેશો છે ને 2015માં શરૂઆત કરી હતી આ NDBની, બરાબર. તો પ્રશ્ન 11, હાલમાં કોને માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025 સન્માનિત કરવામાં આવ્યા છે? તો સાઈમા વાજેદ. ઝારા ચૌધરી 2025 શક્તિ ભટ્ટ પુરસ્કાર જીત્યો. નરેન્દ્ર મોદી PM સાહેબે આપણે ધર્મચક્રવર્તીનું બિરુદ આપવામાં આવ્યું, ઉપાધિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનો નવો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ મકોરિયસથી 3 આપવામાં આવ્યો છે. અને 25 એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે, પુરસ્કારો આપવામાં આવેલા છે. સન્માનથી 25 નાગરિક સન્માનથી વિવિધ દેશોથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે. અને થોડા હવે બીજા દિવસની યાત્રાઓ બાકી છે એટલે થોડો ઘણો આંકડો આગળ વધી શકે છે. સોનલ માનસી 2023 શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. NIC PSE મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝન પુરસ્કાર જીત્યો. સારા જોસેફે માતૃભૂમિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આચાર્ય પ્રશાંતે સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણ પુરસ્કાર જીત્યો. પ્રશ્ન 12, હાલમાં નિયંત્રક સંમેલન 2025ની મેજબાની કોણ કરશે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 13, હાલમાં ભારત સરકારે કેટલા નવા રણનીતિક આપાતકાલીન તેલ ભંડાર બનાવવાનો નિર્ણય લીધો છે? તો 3. પ્રશ્ન 14, હાલમાં કોણ 1 કરોડ શેર બજાર નિવેશકોને પાર કરવાવાળો ત્રીજો ભારતીય રાજ્ય બન્યો? તો ગુજરાત. કેપિટલ છે ગાંધીનગર. CM છે ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્ય આચાર્ય દેવવ્રત. પૂર્વ ધાબા પર સૌર ઉર્જાનું સૌથી વધારે ઉત્પન્ન કરતું રાજ્ય હોય ને તો ગુજરાત ભારતની અંદર છે. ગીર નેશનલ પાર્ક, નળ સરોવર, થોળ તળાવ, કાંકરિયા તળાવ, ખીજડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે. ગુજરાતમાં મુખ્યમંત્રીએ જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાન શરૂઆત કરી છે. ગુજરાતે અષાઢી બીજમાં તહેવાર મનાવવામાં આવ્યો.
એશિયાઈ ભારોત્તોલન ચેમ્પિયનશિપની 2026ની મેજબાની અમદાવાદ કરશે? અદાણી ગ્રુપે ગુજરાતને કચ્છમાં ભારત પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો. ગુજરાતે 100 વિદ્યુતીકરણ રેલ નેટવર્ક વાળો 24મો રાજ્ય બની ગયો છે. ગુજરાતે સરકારે EV મોટર વાહન ટેક્સને ઘટાડીને 1% કરી દીધો છે. ગુજરાતે જીપી દ્રષ્ટિ કાર્યક્રમ શરૂ કર્યો છે. જીપી દ્રષ્ટિ ફૂલ ફોર્મ આપણે દર વખતે ચર્ચા કરી છે. આ વખતે તમે કોમેન્ટમાં જવાબ આપજો. બરાબર. પ્રશ્ન 15. હાલમાં કોને પેશવા બાજીરાવની પ્રથમ ઘોડેસવાર પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો અમિત શાહે. પ્રશ્ન હવે તમારા માટે કાલે પૂછેલો કે હાલમાં ભારતીય પ્રથમ મહિલા ફાઇટર પ્લોટ કોણ બની ગઈ છે? આસ્થા પુનિયા. હાલમાં કયા દેશનો પ્રધાનમંત્રી મોદીને કે ટુ ધ સિટી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઘાના, બ્રાઝિલ, અર્જેન્ટિના કે ડીસા? બરાબર. બરાબર. તો ભારતના પ્રશ્નો વિશે કરે કે દૂધ ઉત્પાદનનો ટોપ પર ભારત છે. કપડાની પરિધાનમાં ભારત 6ઠ્ઠા નંબર પર છે. ભારતની અંદર મોબાઈલની નિર્માતા ભારત 3જા સ્થાન પર છે. તેમજ કોફી ઉત્પાદન ભારત 7મા નંબર પર છે. બરાબર. આના પછી ભારતના પ્રશ્નો વિશે આપણે કાલે ચર્ચા કરીશું હવે. અને ખૂબ જ સઘળા સમય સાથે અને ખૂબ જ એક મજબૂરી અને તેમજ તબિયત ખરાબ હોવાના લીધે આપણે ખૂબ જ ગેપ રાખી છીએ. એટલા માટે થોડા ટૂંકા વિડીયો બને છે. મિત્રો, ભારતના અને વિવિધ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ ખાસ કરીને તમે વિડીયો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો. મહાકાળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહેશે. મિત્રો, ખાસ કરીને વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કંઈ ન બને તો વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, કારણ કે તમે નહીં તમારા મિત્રોને મદદરૂપ થઈ શકે. અને એટલા માટે કહું છું કે થોડી તબિયત ખરાબ હોવાના લીધે અને આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાઓ એવી મારી શુભેચ્છા. અને આવનાર સમયની અંદર આપણે ખૂબ જ સારા પરફોર્મન્સમાં સારા એવા અંદાજમાં અનોખા અંદાજ સાથે રેલવે તેમજ વિજ્ઞાનના પ્રશ્નો તો કોઈ પણ ભોગે આપણે વિડીયો અપલોડ કરીશું. કદાચ તલાટી અને તલાટીના પ્રશ્નો, કદાચ રેલવેના પ્રશ્નો તો થોડો વિચાર ઓછો છે, કારણ કે વધારે પડતી કોમેન્ટો જોવા મળી છે કરંટના પ્રશ્નો વિશેની. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.